जय श्री कृष्ण मित्रों, मारा किचन में आप सौનું हार्दिक स्वागत करूँ छूं। શિયાળો ચાલુ થાય એટલે ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળવા લાગે છે, તો ખાસ કરીને શિયાળામાં સુરતી ઊંધિયું બનાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને ઉત્તરાયણ ઉપર તો બનાવવામાં જ આવે છે। તો આજે હું આપ સૌની માટે સુરતી ઊંધિયાની રેસીપી લઈને આવી છું। જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પરફેક્ટ માર્ક સાથે ઊંધિયું કઈ રીતે બનાવું એની પરફેક્ટ રીત લઈને આવી છું, તો વિડીયોને એક લાઇક તો જરૂરથી આપજો। સૌથી પહેલાં અહીંયા મેં સુરતી પાપડી 200 ગ્રામ લઈ લીધી છે। તો અહીંયા તમારે એકદમ ફ્રેશ મળે એવી સુરતી પાપડી લેવાની છે। અહીંયા થોડી મારી ફ્રેશ નથી મળી એટલા માટે આ રીતની લીધી છે। જ્યાં સુધી ફ્રેશ મળે ત્યાં સુધી ફ્રેશ જ લેવાની છે। તો અને બંને સાઈડથી નસો કાઢી લેવાની છે અને બિયા નીકળે એટલા બિયા કાઢી લેવાના છે। તો એને આપણે પાણી ઉમેરીને એક વિસલ વાગે છે ત્યાં સુધી બાફી લેવાની છે। તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેનાથી આપણે સુરતી પાપડી ગ્રીન હોય તો એનો કલર જળવાઈ રહે। તો આ રીતે 1 ચમચી ખાંડ જરૂરથી ઉમેરવી। તો એને એક વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાની છે। તો આ બધું એકવાર મિક્સ કરીને એક વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈશું। ત્યારબાદ આપણે આગળની સામગ્રી જોઈ લઈએ। હવે અહીંયા આપણે મેથી મુઠિયા બનાવીશું, તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું। એમાં આપણે 1 કપ આપણે ભાખરીનો લોટ લેવાનો છે। જો ભાખરીનો લોટ અવેલેબલ ન હોય તો રોટલીનો પણ ચાલે। ત્યારબાદ 1 કપ આપણે ચણાનો લોટ લઈ લઈશું। અહીંયા આપણે બંનેનું માપ એક સરખું રાખવાનું છે, જેથી કરીને આપણા મેથી મુઠિયા સરસ બનશે। ત્યારબાદ 1 વાટકો ભરીને આપણે ફ્રેશ લીલી મેથી લઈ લેવાની છે। હવે ત્યારબાદ તેમાં આપણે ક્રશ કરેલા 1 ચમચી આદુ મરચાં અને લીલા લસણના કાંદાને ક્રશ કરીને લઈ લીધા છે, એ ઉમેરી દઈશું। 1 ચપટી જેટલી હળદર, 1 ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને અહીંયા આપણે 2 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું। આ મેથી મુઠિયા ખાટા મીઠા હોય તો સરસ ટેસ્ટ લાગે છે। 1 ચમચી સફેદ તલ, ત્યારબાદ તેમાં ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું 2 ચમચી અને ફ્રેશ લીલું લસણ ઉમેરીશું, એ પણ 2 ચમચી લઈ લઈશું। અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને 2 ચમચી તેલ ઉમેરી દેવાનું છે। હવે ત્યારબાદ અહીંયા આપણે 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, એનાથી આપણા મેથી મુઠિયા સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે। તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આનો આપણે રોટલી કે પરોઠાનો જે રીતનો લોટ હોય છે એ રીતનો રાખવાનો છે, વધારે પડતો કઠણ નથી રાખવાનો, એનાથી આપણા મેથી મુઠિયા હાર્ડ થઈ જશે। એટલા માટે થોડો આ રીતનો રોટલીનો લોટ હોય એ રીતનો ઢીલો રાખીશું, વધારે પડતો કઠણ નથી રાખવાનો। તો થોડું પાણી ઉમેરીને આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે। તો એને 1 ચમચી તેલ વડે સરસ રીતે મસળી લઈશું। તો અહીંયા આપણો મેથી મુઠિયાનો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, આ રીતનો ઢીલો રાખવાનો છે। હવે ત્યારબાદ તેમાંથી આપણે મુઠિયા બનાવી લઈશું। અહીંયા હું લંબગોળ શેપમાં બનાવી રહી છું, તમારે ગોળ મુઠિયા બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો। તો આવી જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો હવે આપણે બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો હવે એને આપણે ફ્રાય કરી લઈશું। તો તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે। તો ધીમાથી મીડિયમ ગેસ ઉપર આપણે મુઠિયાને ફ્રાય કરી લેવાના છે, જેથી કરીને અંદરથી સરસ રીતે ચડી જાય અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બની જાય। તો ધીમાથી મીડિયમ ગેસ ઉપર બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી હલાવીને ફ્રાય કરી લેવાના છે। તો આપણા મેથી મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી કલર આવી ગયો છે, ગોલ્ડન। તો હવે આવી જ રીતે આપણે બધા મુઠિયા ફ્રાય કરી લઈશું। તો હવે આપણે શાકભાજી જોઈ લઈએ। તો અહીંયા મેં 250 ગ્રામ સુરતી રતાળું લઈ લીધું છે, આ ખાસ કરીને શિયાળામાં મળતું હોય છે। તો આ ઊંધિયામાં મેન સામગ્રી હોય છે। તો ઊંધિયામાં રતાળું ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો રતાળું જરૂરથી એડ કરવાનું। તો અહીંયા મેં 250 ગ્રામ રતાળુંને છાલ ઉતારીને તૈયાર કરી લીધું છે મોટા ટુકડામાં। અને ત્યારબાદ બીજા શાકભાજી જોઈ લઈએ। તો નાના બટેટાને આ રીતે ટુકડામાં સમારી લીધા છે મોટા ટુકડામાં, જો નાના ન મળે તો મોટા પણ લઈ શકાય। ત્યારબાદ 1 શક્કરિયાને આ રીતે ચિપ્સમાં કટ કરી લીધું છે, એને પણ સરસ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લેવાનું છે। અને ત્યારબાદ અહીંયા મેં સુરણ પણ લઈ લીધું છે। આ બધી સામગ્રી 150 થી 200 ગ્રામ જેટલી છે। તો હવે આપણે બધા શાકભાજીને ફ્રાય કરી લેવાના છે। તો સૌથી પહેલા આપણે રતાળુને ઉમેરી દઈશું। તો
તો આ બધા શાકભાજીને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો બધા શાકભાજી આપણે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ આપણે ઊંધિયાનો ગ્રીન મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે એક વાસણમાં 1 વાટકી ફ્રેશ લીલા ધાણા લઈ લઈશું અને 1 વાટકો આપણે ફ્રેશ લીલું લસણ લઈ લેવાનું છે અને અડધો કપ જેટલું અહીંયા મેં તાજા નાળિયેરને છાલ ઉતારીને આ રીતે ક્રશ કરી લીધું છે. જે આદુ છીણવાની છીણી આવે છે એનાથી ક્રશ કરી લેવાનું છે અને છાલ ઉતારીને લીધું છે મેં અહીંયા. અને ત્યારબાદ અહીંયા 3 ચમચી ભરીને આદુ મરચાંને લીલા લસણના કાંદાને આ રીતે ક્રશ કરીને લીધા છે. અહીંયા આપણે લાલ મરચું પાવડર બિલકુલ ઉપયોગ નથી કરવાનો, એટલા માટે અહીંયા આદુ મરચાં અને લસણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા 3 થી 4 ચમચી સિંગદાણાનો ભૂકો લઈ લઈશું. એનાથી આપણા ઊંધિયામાં સરસ ટેસ્ટ આવે છે. 1 ચમચી સફેદ તલ, ચપટી હિંગ અને થોડી 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર. ત્યારબાદ અહીંયા આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આ ઊંધિયામાં આ ગ્રીન મસાલાથી જ આપણું ઊંધિયું ટેસ્ટી બને છે. તો આ ઊંધિયાનો મસાલો ધ્યાનથી બનાવવો. હવે નાળિયેરના મોઇસ્ચરના લીધે આપણો મસાલો સરસ રીતે સોફ્ટ થઈ જાય છે અને પલળી જાય છે. તો અહીંયા મેં આ રીતના 7 થી 8 નાની સાઈઝના રીંગણ લઈ લીધા છે ભરવા માટે. તમને જે સાઈઝના મળે એ તમે લઈ શકો છો. તો હવે આ મસાલો આપણે આ રીતે રીંગણમાં ભરી લઈશું. તો આવી જ રીતે આપણે બધા રીંગણને ભરીને તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો અહીંયા આ રીતે બધા રીંગણને ભરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે રીંગણને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા બધા શાકભાજી પણ સરસ રીતે આપણા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તો સુરણ, રતાળું, બટેટા અને શક્કરિયાને સરસ રીતે ફ્રાય કરી લીધા છે. તો ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો હવે આપણે ઊંધિયાનો વઘાર કરી દઈએ. તો એના માટે આપણે જે મેથી મુઠિયા અને શાકભાજી ફ્રાય કર્યા છે એ જ તેલ લેવાનું છે. એનાથી આપણા ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા 2 મોટા ચમચા ભરીને તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી હિંગ અને અડધી ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે તરત જ ફ્રાય બાફેલી આપણે સુરતી પાપડી ઉમેરી દઈશું. અહીંયા આપણે વધારે હલાવશું નહીં. ત્યારબાદ તરત જ આપણે ફ્રાય કરેલા શાકભાજી સેટ કરી લઈશું. હવે આપણે આ ઊંધિયાને હલાવવાનું નથી. તો ફ્રાય કરેલા શાકભાજીને સરસ રીતે આ રીતે બધે સેટ કરી દઈશું આખી કઢાઈમાં. ત્યારબાદ આપણો જે ગ્રીન મસાલો હતો એને આ રીતે બધા શાકભાજી ઉપર ભભરાવી દઈશું. બધા શાકભાજી દબાઈ જાય એટલો આપણે આ મસાલો નાખી દેવાનો છે. ત્યારબાદ એની ઉપર આપણે રીંગણ ઉમેરીશું. તો રીંગણને પણ સરસ રીતે મસાલાથી કોટ કરી દઈશું. હવે એની ઉપર આપણે મેથી મુઠિયા સેટ કરી લેવાના છે. તો આ શાકભાજીને અને મુઠિયાને અને રીંગણને આ રીતે સેટ કરી લેવાના છે. મેથી મુઠિયા સરસ રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. અહીંયા આપણે પાણી વધારે એડ નથી કરવાનું, માત્ર અડધો ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું. ત્યારબાદ આપણે આ ઊંધિયાને ધીમા ગેસ ઉપર 15 થી 20 મિનિટ માટે થવા દેવાનું છે. તો આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું. અહીંયા મારી કઢાઈ જાડા તળિયાવાળી છે. જો તમારી કઢાઈ જાડા તળિયાવાળી ન હોય તો એને તમારે રોટલી વણવાના તવા ઉપર ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે. તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે એને 15 થી 20 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા મારા ઊંધિયાને 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો એમાંથી સરસ સુગંધ આવવા લાગી છે અને આ રીતે તમે ચપ્પાની મદદથી ચેક પણ કરી શકો. આ રીતે મેથી મુઠિયા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને રીંગણને પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો ચપ્પાની મદદથી તમે ચેક કરી શકો છો. જો તમને કાચું લાગે તો થોડું વધારે થવા દેવાનું છે. તો આપણું એકદમ ટેસ્ટી એવું સુરતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. દેખામાં જેટલું સુંદર લાગે છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે. તો તમે આ સુરતી ઊંધિયું મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. હવે એને આપણે ઉપરથી ફ્રેશ લીલા નાળિયેરના છીણ અને લીલા લસણથી ગાર્નિશ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવું આપણું સુરતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.